નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે શ્રીમદ ભાગવત ગીતાના 18 અધ્યાયનું શ્રવણ કરવાના છીએ, જેમાં આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ રૂપે રચાયેલ ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગનું શ્રવણ કરવાના છીએ. જ્યારે કૌરવોએ પાંડવોના રાજ્ય ભાગના હકને અવગણ્યો, આથી કૌરવો અને પાંડવો વચ્ચે થનારા આંતરિક યુદ્ધને અટકાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ શાંતિદૂત તરીકે કામ કર્યું, પણ તેની સમજાવટ સફળ ન થઈ. રાજ્ય પ્રાપ્તિ અર્થે પાંડવો યુદ્ધે ચડ્યા અને કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં બંને પક્ષના સૈન્યો આયુધો સાથે સામસામે આવીને ઊભા રહ્યા. ધૃષ્ટદ્યુમ્ન પાંડવોની સેનાના સેનાપતિ હતા અને ભીષ્મ કૌરવોની સેનાના સેનાપતિ હતા. જ્યારે મહર્ષિ વ્યાસે સારથી સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી, જેથી સંજય મહારાજ ધૃતરાષ્ટ્રને યુદ્ધને આંખે દેખ્યો અહેવાલ કહી શકે. ધૃતરાષ્ટ્ર પૂછે છે કે ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં મારા અને પાંડુના પુત્રો શું કરે છે? અહીંથી ગીતાની શરૂઆત થાય છે. યુદ્ધભૂમિમાં અર્જુનના રથના સારથી શ્રી કૃષ્ણ હતા. અર્જુને તેમની પાસે રથને બંને સેનાની વચમાં રખાવ્યો. પછી અર્જુને બંને સેનાના મહારથીઓને ધારી ધારીને જોયા. તેઓમાં પિતામહ ભીષ્મ, આચાર્ય બંધુઓ, પુત્રો પૌત્રો જેવા ઘણા સ્વજનો હતા. આ જોઈને કુંતી પુત્ર અર્જુન વિચારવા લાગ્યો કે આ બધા સ્વજનોનો નાશ કરી હું વિજય મેળવીશ, તેથી મને શું મળશે? આ સર્વના મૃત્યુ બાદ મળેલા રાજસુખથી મને શું આનંદ મળશે? આમ વિચારી અર્જુન કરુણાથી આભિભૂત થઈ શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહેવા લાગ્યો, હે પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધની ઈચ્છા રાખવાવાળા મારા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલ જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા છે અને મારું મુખ પણ સુકાઈ રહ્યું છે. મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે. મારું ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરી પડે છે. મને મારી ત્વચા બળી રહી હોય એવું લાગે છે. હું અહીં વધારે સમય સ્થિર ઊભો રહી શકું એમ નથી. હું મારી જાતને ભૂલી રહ્યો છું અને મારું મન પણ વિચલિત થઈ રહ્યું છે. માટે હે શ્રી કૃષ્ણ, મને તો માત્ર દુર્ભાગ્યના જ સંકેત થાય છે. આ યુદ્ધ ભૂમિમાં મારા પોતાના જ સ્વજનોનો નાશ કરી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થાય? માટે હે કેશવ, આમ કરીને કોઈ રાજ્ય મેળવવાની પણ ઈચ્છા રાખતો નથી. જે લોકો પાપ કર્મ વડે કુળ પરંપરાનો નાશ કરે છે, તેના દુષ્કર્મોથી સર્વ પ્રકારના પારિવારિક કાર્યો વિનિષ્ટ થઈ જાય છે. માટે હે પ્રજાના પાલનહાર શ્રી કૃષ્ણ, મેં ગુરુ શિષ્ય પરંપરા દ્વારા સાંભળ્યું છે કે જે લોકો કુળ ધર્મનો નાશ કરે છે તે લોકો સદા નરકમાં વાસ કરે છે. માટે હે શ્રી કૃષ્ણ, આ તે કેવી પ્રકારની આશ્ચર્યની વાત છે? અમે મોટું પાપ કર્મ કરવા રણભૂમિમાં સજ્જ થયા છીએ. રાજસુખ ભોગવવાના લોભને વશ થઈને અમે સ્વજનોને જ હણવા તૈયાર થયા છીએ. જો શસ્ત્ર ધારણ કરેલ ધૃતરાષ્ટ્રના પુત્રો નિશસ્ત્ર થયેલ તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા મને હણે તો મને યોગ્ય છે. ત્યારે સંજય ધૃતરાષ્ટ્રને બોલ્યા. આ પ્રમાણે કહીને અર્જુને પોતાનો ધનુષ બાણ નીચે રાખી દીધા છે અને શોક સંતાપથી મનથી રણના આસન પર બેસી ગયો છે. આ પ્રમાણે શ્રીમદ ભાગવત ગીતામાં અર્જુન વિષાદ યોગ નામનો પ્રથમ અધ્યાય અહીં સમાપ્ત થાય છે. દર્શક મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને ધાર્મિક ગ્રંથને લગતા વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેવી. ધન્યવાદ દર્શક મિત્રો.